ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને મારો ચા નાસ્તો થઈ ગયો છે. તો બધું કામ પડ્યું છે, તો બધા જતા રહ્યા છે. તો હું બધું મારું કામ પડ્યું છે તો ફટાફટ બધું કામ નિપટાવી દઉં. તો બ્લોગમાં બની રહેજો. કચરા પોતું વાસણ બધું પડ્યું છે, નાવાનું બધું. તો આરે હમણાં ગયો બહાર, તો બ્લોગમાં બની રહેજો. મેં નહીં લીધું, એકદમ રેડી થઈ ગયું, બધું કામ પતી ગયું, કચરા પોતું બધું. તો હવે છે ને જમવા બનાવવાનું છે. આજે છે ને દાળ ઢોકળી બનાવવા છે. દાળ અને ઢોકળી આવું કોને ભાવે? તો મારા છોકરાને બહુ ભાવે છે દાળ ઢોકળી. શાક તો લીલું ઉતરતું જ નહીં, ગેલવડા પડે છે. હજે પરવર બનાવ્યા હતા તો છે ને અમ્મા દાળ ઢોકળી બનાવીને તો ધરાઈને ખાશે. તો વિચારું છું દાળ ઢોકળી બનાવું. તો હું આજે બતાવું તમને ફેવરેટ કઈ તો હું દાળ ઢોકળી બનાવું છું, એ તમે મારા વિડીયોમાં જોજો, બ્લોગમાં બની રહેજો. સૌથી પ્રથમ મેં લોટ સાળી લઉં, પછી એમાં મસાલા કરું, પછી દાળ મૂકું. ઓકે, લોટ મેં ચાળી લીધો છે. તો જુઓ અંદર છે ને મરચું નાખવાનું, વધારે ના નાખવાનું, વઘાર કરવામાં નાખવાનું ને એટલે સ્વાદ અનુસાર. ધાણા જીરું તમે જેટલું નાખવું એટલું સ્વાદ અનુસાર. અને મીઠું તો નાખવું જ પડે ઢોકળીમાં, તો સારી ના લાગે. અને હવે હળદર, એટલે ઢોકળી બહુ મસ્ત લાગે. ને પછી તેલ. તો હવે છે ને લોટ બાંધી દેવાનું, જે રીતે લોટ બાંધીએ છે એ રીતે લોટ બાંધી દેવાનું. પછી ઢોકળી તૈયાર. આવી રીતે સરસ લોટ કાઠો કાઠો બાંધી લેવાનો. તો મેં રોટલી વણીને કાપી બી નાખી છે, જો 2 રોટલી કાપી નાખી છે. તો દાળ ઓરી દીધી છે. તો હવે છે ને થોડું તેલ નાખવાનું અંદર, એટલે છોટે નહીં. ઢોકળી બી નાખી દેવાની હાથે હાથે. એ રીતે કાપી નાખશો તો ચીપકે નહીં. થોડો ટાઈટ લોટ બાંધવાનો, એટલે છોટે નહીં. છોટે તો થોડી થોડી છોટે, એટલી બધી ના છોટે. બધી ખુલ્લી જ છે, જુઓ, એક બી નહીં છોટી, બધી ખુલ્લી જ છે. ફેરી નાખવાનું. તો બધી નાખી દો આ રીતે. ઢોકળી બધી નાખી દીધી છે અંદર. તો હવે વઘાર કરવાનું છે. તેલ મૂકી દીધું છે. તો પછી છે ને વઘાર કરી 2-3 સિસોટી આવવા દેવાની, એટલે દાળ ઢોકળી તૈયાર. તો મસાલો તૈયાર કરું છું. તો ડુંગળીનો વઘાર કરવો છે, તો મસાલો બી સરસ પીસાઈ ગયો. હું તો આ રીતે દાળ ઢોકળી વઘારું છું. તમે કઈ રીતે વઘારો તો કમેન્ટ કરજો. જે વિડીયો જોવે એ બધા. સરસ મસાલો થઈ જાય તો ઢોકળીમાં ઉમેરી દેવાનું. ઢોકળી સરસ વઘારી દીધી છે. તો હવે ઢાંકી દેવાની. તો 3-4 સિસોટી આવવા દેવાની, તો ઢોકળી તૈયાર થઈ જશે. બનીને તૈયાર થઈ ગઈ છે. હવે છે ને અંદર ઘી નાખીને ખાઈ લેવાની. કેવી બની છે? આરે મસ્ત બની છે. અમે સુરવીન બેજ ખાવા, અંદર ઘી નહીં ખાતું. અને સાસ બધું મિક્સ. તો છે ને હવે ઢોકળી થેલી નાખીએ. ગરમ ગરમ છે, આરે બળી જઈશ. લ્યા, ઢોકળી જલ્દી ઠંડી ના થાય. તો અમે જમી લઈએ હવે.